તમામ વિધાનસભાની અંદર તેમણે પ્રવાસ કર્યો અને તમારા જેવા વિદ્યાર્થીઓને તાકાત અર્પણ કરી. વિદ્યાર્થીનીઓ છે તો એમને જોઈને એક સારું નેતૃત્વ શીખે. વ્યાયામ શિક્ષકને જેમ કંટ્રોલ કરી શકે શાળાની અંદર, અને તમારા જેવા વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સના માધ્યમથી એક નેતૃત્વાત્મક એટલે કે નેતૃત્વ કરવાની એમનામાં ક્ષમતા પેદા થાય. ઘણી વખત તમે જોતા હોય છો કે ઘણા વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી જાય છે. તો ડિપ્રેશનમાં આવવા પાછળનું કારણ શું છે? તે વિદ્યાર્થીની અંદર ક્યાંક ને ક્યાંક શારીરિક ક્ષમતા. તમામ સાંસદો આ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખેલ મહાકુંભથી લઈને રમશે ગુજરાત જીતશે ગુજરાતથી લઈને ખેલો ઇન્ડિયા સુધીની એમની જે વિચારધારા છે આપણા સુધી પહોંચાડવે, એનું કારણ એક જ છે કે તમને જે ગ્રામ્ય લેવલથી બાળકો અમુક એટલી પ્રતિભાઓ સારી હોય છે અને આ માધ્યમ દ્વારા એમને સારું પ્લેટફોર્મ મળી રહે. એ રાજ્ય લેવલે પણ એમનો નંબર આવે, રાષ્ટ્ર લેવલે પણ એમને પ્લેટફોર્મ મળી રહે, એના માટેનું આ આયોજન છે. 2030માં કોમનવેલ્થ ગેમ્સ રમાવા જઈ રહ્યા છે અને એમાં ગુજરાત આપણે એમને આવકારીએ છીએ. અને તમામ બીજા પણ રાજ્યના અને દેશના જ્યારે અહીંયા ખેલાડીઓ આવીને રમતા હોય ત્યારે આપણે પણ જો આપણી પ્રતિભાને આગળ લાવીએ અને આમાંથી કોઈ બાળક જો રાજ્ય લેવલે રમે કે રાષ્ટ્ર લેવલે રમે તો આપણા માટે એ બહુ મોટી ગૌરવની વાત ગણાય.